તૈયારીમાં તો મારી તૈયારી ફૂલ હતી, કેમ કે સતિન્દર સર ને હિમાંશુ સરે સ્કૂલેથી ફૂલ પ્રયત્ન કરાવી દીધા એમ, અને અમારી ફર્સ્ટ ટ્રાય અને ફેમિલીમાંથી ફૂલ સપોર્ટ જ છે. ડોક્ટરમાં તો ફર્સ્ટ MBBS નું જ છે, બાકી નો મળે તો વેટનરી પણ ચાલશે, કેમ કે ફેમિલી બેકગ્રાઉન્ડમાં ઓલમોસ્ટ બધા ડોક્ટર જ છે, તો બધાએ કીધું કે ડોક્ટર સારી ફિલ્ડ છે ને એ સારું છે, તો એટલે ડોક્ટર ફિલ્ડમાં પ્રિપરેશનમાં તો જાજા MCQ ખોટા ન પડે, ઈ જ મેન મોટિવ છે, બાકી તો બીજું તો ભગવાન ઉપર. સહેલું પેપર આવે તો સારા માર્ક આવશે, પણ એના જેટલું ટફ આવે તો એવરેજ કટોકટી થઈ શકે એમાં. પ્રિપેરેશન ઓછી હોય તો ફેલ હોઈ શકે, બાકી તો પ્રિપેરેશન મેક્સિમમ હોય તો મિનિમમ હોય તો પાસ તો થઈ જ જાય. હું ગોંડલથી આવું છું. આ મારી થર્ડ ટ્રાય છે અને મારે ભવિષ્યમાં તો ન્યુરોસર્જન બનવાની ઈચ્છા છે, અને એમાં ફેમિલીનો પણ ફૂલ સપોર્ટ છે. હું થર્ડ વખત ટ્રાય આપું છું. આ વખતે હતાશ થઈ જતા હોય છે, એને લઈને એક જ વાત કહીશ કે સફળતા કે નિષ્ફળતા એ તો આપણે પ્રયાસ કરશું પછી આવશે કે સફળ થઈ છે કે નિષ્ફળ થઈ છે. જો આપણે પ્રયાસ જ નહીં કરીએ તો આપણે સફળ થઈએ છીએ કે નિષ્ફળ થઈ છે એમાંથી કંઈ પણ નહીં બને. ડૉક્ટર બનવાનું સપનું એમાં આવ્યું કે લાઈક બધા ડૉક્ટર્સ બીજાની સેવા કરતા હોય છે, એમને લાઈક નવી જિંદગી આપતા હોય છે, બધા ડૉક્ટરને બીજો ભગવાન કહેતા હોય છે, તો એવી રીતના આપણને એમ થાય પણ આપણે પણ બીજા લોકો માટે કંઈક કરીએ, આપણે પણ બીજા લોકોની સેવા કરીએ. પરિવારનો સહયોગ તો પૂરો મળતો, અને ભવિષ્યમાં મારે ડૉક્ટર જ બનવું છે, BHMS ને એ બધું કરીને એમ. અને વાત રહી કલાકની, તો 14-15 કલાક તો મેક્સિમમ હું વાંચતી જ હતી. ના, ડૉક્ટર તો મારા પરિવારમાં કોઈ નથી. મેં પહેલી વાર જ સાયન્સ લીધું છે. કારણ એ જ કે મારે પહેલાંથી ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું, બધાની આમ ભલાઈ કરું. માતા પિતાનો તો પૂરો સપોર્ટ હતો બધી રીતે, અને એ મારા ફાધર મજૂરી કરે છે. લોકોની એ જ રીતે કે અત્યારે મોંઘવારી બહુ છે, તો બધી રીતે સામે આપણે માણસ જોઈને જ પછી બધું કરીએ કે એમને આ દવા કેટલામાં છે, કેટલામાં નહીં. આપણે બેનિફિટ આપણું નથી જોવાનું, સામેથી જ જોવાનું છે કે એમને પોસાય છે, ભલું થતું હોય તો પછી આપણે એમાં જ કરી દેવું. ફિલિંગ નર્વસનેસ તો છે, પણ આમ પ્રાઉડ પણ થાય છે કે ના, મેં લીધું છે અને મારે કરવું જ છે.